વાવમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે બરાબર રસાકસીની જંગ સર્જાઈ, ટક્કરની જંગ હતી. તો સ્વરૂપજી ઠાકોર જીત્યા અને ગુલાબસિંહ રાજપૂતને હાર કેમ મળી? કોંગ્રેસે ક્યાં કાચું મૂક્યું? કોંગ્રેસના કયા એવા કારણો હતા કે વાવમાં કોંગ્રેસને જીત ના મળી શકી? એ બધા જ કારણો ઉપર વિગતે ચર્ચા કરીશું કે કોંગ્રેસ અને ગુલાબસિંહ રાજપૂતે ક્યાં કાચું કાપ્યું. કારણ કે જ્ઞાનીબેન ઠાકોર ચહેરો પોતે મેદાનમાં ઉતર્યો. જ્ઞાનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત માટે મતો માંગ્યા, તો પછી જ્ઞાનીબેન ઠાકોર ત્યાંથી કેમ હાર્યા? કેમ જ્ઞાનીબેન ઠાકોર ગુલાબસિંહને મત અપાવવામાં પાછળ રહ્યા? કેમ જ્ઞાનીબેન ઠાકોરના સમાજે ગુલાબસિંહ રાજપૂતને મતો ના આપ્યા? એ બધા જ કારણો ઉપર વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં. ત્યારે ગુલાબસિંહ રાજપૂતને વાવમાં હાર કેમ મળી તેના કારણો પર નજર કરવા જઈએ તો ગુલાબસિંહ રાજપૂતની હારના કારણોમાં પહેલું કારણ આવે છે ચૌધરી સમાજને મનાવવામાં શંકર ચૌધરી સફળ રહ્યા. ગુલાબસિંહ રાજપૂત મેદાને હતા ત્યારે ગુલાબસિંહ રાજપૂતે એક વાત સાફપણે કહી હતી કે ભાજપ અહીં કંઈ પણ સ્પર્ધામાં છે જ નહીં. ગુલાબસિંહ રાજપૂતે પહેલા તો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની અવગણના કરી હતી અને એ જ અવગણના ગુલાબસિંહ રાજપૂતને ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે. માવજી પટેલ ઊભા હતા એટલે ગુલાબસિંહ રાજપૂતને હતું કે શંકર ચૌધરીના જે ચૌધરી સમાજના મતો છે તે તો અહીં માવજી પટેલ લઈ જશે, પરંતુ માવજી પટેલને એટલું સમર્થન ચૌધરી સમાજનું ના મળ્યું, કારણ કે છેલ્લી ઘડીએ શંકર ચૌધરીએ ચૌધરી સમાજની બેઠક બોલાવી, મીટિંગો યોજી અને છેલ્લી ઘડીએ શંકર ચૌધરી મેદાને કૂદી પડ્યા અને શંકર ચૌધરી ચૌધરી સમાજને મનાવવામાં સફળ રહ્યા. આ પણ એક કારણ છે કે ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ. જો બીજા કારણ ઉપર નજર કરવા જઈએ તો બીજું કારણ છે ગુલાબસિંહ રાજપૂતની હારનું રબારી સમાજે અંદરખાને મદદ કરી હતી. રબારી સમાજે અંદરખાને ભાજપને મદદ કરી. માનવામાં આવે છે કે કોંગ્રેસે ઠાકરસિંહ રબારીની જે ટિકિટ કાપી છે તે ટિકિટ કપાણી તે મુદ્દે રબારી સમાજ નારાજ થઈ ગયો અને રબારી સમાજે અંદરખાને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને મતો આપ્યા. કારણ કે રબારી સમાજને હતું કે હવે આવનારો ચહેરો વાવમાંથી અમારા સમાજનો હશે, ઠાકરસિંહ રબારી. પરંતુ ઠાકરસિંહ રબારીની જે ટિકિટ કપાણી તે મુદ્દે ઠાકરસિંહ રબારીએ પણ જાહેર મંચ પરથી જ્ઞાનીબેન પર પ્રહાર કર્યા હતા, ગુલાબના બેન કહી દીધા અને ઠાકરસિંહની એ વેદના જોઈ કંઈક ને કંઈક રબારી સમાજ ભાજપ તરફ વળ્યો હોય અને ચર્ચાઈ રહ્યું છે કે રબારી સમાજ પાછળ બારણેથી જે છે તે ભાજપને મતો આપ્યા છે. આ પણ એક કારણ હતું. ત્રીજા કારણ પર જો નજર કરવા જઈએ તો ત્રીજું કારણ છે ગુલાબસિંહ રાજપૂતની હારનું દલિતોના વોટમાં ભાગલા. દલિતોના વોટમાં મોટા ભાગે ભાગલા પાડ્યા છે અપક્ષ ઉમેદવારોએ. અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા, તેમણે ઘણા મોટા ભાગલા પડાવી દીધા છે અને ભાગલા પડ્યા છે માવજી ચૌધરીના પણ આવવાથી અહીં દલિતોના વોટ જે છે તે વહેંચાઈ ગયા. સ્વરૂપજી ઠાકોર પણ હતા, માવજી પટેલ હતા, ગુલાબસિંહ રાજપૂત હતા, દલિતોએ અલગ અલગ મતો આપ્યા છે. જો ચોથા કારણ ઉપર નજર કરવા જઈએ તો ભાજપના નારાજ નેતાઓને મનાવવામાં ભાજપ સફળ રહી છે. જે પણ ભાજપના નારાજ નેતાઓ હતા જેમને ટિકિટ મળવાની હતી પરંતુ ટિકિટ કપાઈ તે મુદ્દે નારાજ નેતાઓને મનાવવા ભાજપ સફળ રહ્યું. ભાજપે સ્વરૂપજીને ઉમેદવાર જાહેર કર્યા ત્યારે અનેક મોટું મંત્રીમંડળ છે ભારતીય જનતા પાર્ટીનું તે મેદાને આવ્યું. સ્વરૂપજીને જીતાડવા ભાજપના મોટા નેતાઓ, મંત્રીઓ, CR પાટીલ પોતે મુખ્યમંત્રી પણ ગુજરાત આવ્યા. અહીંયા સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું અને મંત્રીઓ પણ અહીં વાવની મુલાકાત લઈને ગયા. એ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. જો પાંચમા કારણ ઉપર નજર કરીએ તો જ્ઞાનીબેનની રહેમ નજર સમાજવાદ તરફ રહેવાની ચર્ચા. જ્ઞાનીબેન ઠાકોરને હતું કે ઠાકોર સમાજ જે છે તે પોતાને મત આપશે, ઠાકોર સમાજ જ્ઞાનીબેન ઠાકોર કહેશે તેવું કરશે અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને મતો આપશે જ તેવું જ્ઞાનીબેન ઠાકોરને હતું. પરંતુ ઠાકોર સમાજ જે છે તે સમાજવાદી વિચારધારા ધરાવે છે. પાર્ટી કોઈ પણ હોય તેવો ચહેરો જુએ છે, તેમને તેમના સમાજનો ચહેરો જોઈએ છે. ત્યારે અહીં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે બાજી મારી લીધી, કારણ કે ઠાકોર સમાજે સ્વરૂપજી ઠાકોરને ખોબલે મતો આપ્યા છે. સ્વરૂપજી ઠાકોરને એ જ્ઞાનીબેન ઠાકોરનો જે સમાજ છે તેમણે મતો આપ્યા. જ્ઞાનીબેન ઠાકોરના કહેવાથી પણ ઠાકોર સમાજે અહીં મતો ગુલાબસિંહ રાજપૂતને આપ્યા નથી. જો વાત કરું
તો વાવના સ્થાનિક પત્રકાર જે છે દિલુ ચૌધરી, તેમનું કહેવું છે કે તેઓ પોતે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા હતા ફિલ્ડમાં, તેમણે વાતો કરી ઠાકોર સમાજના લોકો સાથે, પૂછ્યું કે તમે કોને મત આપશો, ત્યારે ઠાકોર સમાજના લોકોએ કહ્યું કે અમે જ્ઞાનીબેન ઠાકોરને મત આપીશું, પરંતુ ત્યાં ઉભેલા બીજો એક વર્ગ હતો જે જ્ઞાનીબેન ઠાકોરને સમર્થન કરવા માટે તેમની જ રેલીમાં આવ્યા હતા, તેમણે કેમેરાની પાછળ એવો જવાબ આપ્યો. એ જ લોકો જે લોકોએ કહ્યું કે અમે જ્ઞાનીબેન ઠાકોરને જીતાડીશું, તે જ લોકોએ કેમેરા પાછળ એવું બોલ્યા કે અમે તો માત્ર જ્ઞાનીબેન ઠાકોરને દેખાડવા આવ્યા હતા કે અમે ઠાકોર સમાજ છીએ તો તમને મતો આપીશું, બાકી મત અમારા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જશે. ચહેરો ઠાકોરને હશે ત્યાં જ ઠાકોરના ચહેરાને ઠાકોર સમાજ મત આપશે તેવું ઠાકોર સમાજ માને છે. ઠાકોર સમાજની પહેલાથી જ વિચારસરણી છે કે સમાજવાદી, તેઓ પાર્ટીવાદી નથી, તેમને ચિહ્ન નથી દેખાતું, તેમને માત્ર ને માત્ર ચહેરો જોઈએ પોતાના સમાજનો. એટલે અહીંયા પણ જ્ઞાનીબેન ઠાકોરના સમાજે ગુલાબસિંહ રાજપૂતને મતો નથી આપ્યા. જો છઠ્ઠા કારણ પર નજર કરવા જઈએ તો કોંગ્રેસનું ઓવર કોન્ફિડન્સ. કોંગ્રેસનું એ જ ઓવર કોન્ફિડન્સ કે ઠાકોર સમાજના મતો પણ આવશે, ચૌધરી સમાજના મતો માવજી પટેલ જે છે તે પોતાની તરફ વાળી લેશે. આમ પણ ગુલાબસિંહ રાજપૂત પર જો નજર કરીએ તો ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણી પ્રચારમાં સાફ કીધું હતું કે ભાજપ અમારી હરીફાઈની રેસમાં છે જ નહીં, માત્ર માવજી પટેલ અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે અહીં હરીફાઈ છે. તેઓ ભાજપના ઉમેદવારની છેલ્લે સુધી અવગણના કરતા હતા, એટલે કે હોઈ શકે ઓવર કોન્ફિડન્સને લઈને તેમણે ચૂંટણી પ્રચારમાં કંઈક ને કંઈક કચાશ મૂકી હોય. તેમણે કહ્યું છે ગુલાબસિંહ રાજપૂતે કે આવનારી ચૂંટણીઓમાં તેઓ હવે કચાશ નહીં રાખે, કચાશ ક્યાં રહી ગઈ છે તે પણ જોશે, નક્કી કરશે. ગુલાબસિંહ રાજપૂતે તે પણ માન્યું છે. ત્યારે જો આગળ સાતમા કારણ ઉપર નજર કરવા જઈએ તો ટિકિટ ફાળવણીમાં કચાશ. જો કોંગ્રેસે ટિકિટ ફાળવણીમાં ઠાકોર ચહેરો મેદાને ઉતાર્યો હોત તો જ્ઞાનીબેન ઠાકોરનો સમાજ પણ કોંગ્રેસના ઉમેદવારને મત આપતા, અનેક સમાજ કોંગ્રેસના ઉમેદવારને મત આપતા, પરંતુ ગુલાબસિંહ રાજપૂત સમાજના છે તે માટે તેમને ઠાકોર સમાજના મતો મળ્યા નહીં. પણ જો આમ વાત કરવા જઈએ તો ગુલાબસિંહ રાજપૂત જે છે તે થરાદના છે, છતાં ગુલાબસિંહ રાજપૂત આટલી મોટી લીડ લઈ આવ્યા. ભલે તેઓ હાર્યા છે, પરંતુ 2067 મતો એ બહુ જ ઓછા મતો કહેવાય, કારણ કે તેઓ આટલા દૂર થરાદના છે, છતાં વાવમાં તેમણે આટલી સારી રીતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટક્કર આપી, રસાકસીનો જંગ સર્જાયો. ગુલાબસિંહ રાજપૂતે આટલો સારો ચૂંટણી પ્રચાર કર્યો, છેલ્લે સુધી તેઓ ટકી રહ્યા. બહુ જ પાતળી સરસાઈથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વાવમાં જીત્યા છે. એ પણ સાફ છે કે ભાજપના ઉમેદવારને જીતાડવા શંકર ચૌધરી જેવા ચહેરાને મેદાને આવવું પડ્યું. CR પાટીલ, મુખ્યમંત્રી, અનેક ભાજપના મોટા દિગ્ગજ નેતાઓ, ઠેક મંત્રીઓ સુધી પણ વાવમાં મંત્રીઓએ પણ ધામા નાખ્યા હતા. ભાજપના અનેક નેતાઓએ સ્વરૂપજી ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કર્યો, એ કારણ પણ છે. પરંતુ ગુલાબસિંહ રાજપૂતે બરાબરની ટક્કર આપી છે અને ઠાકોર સમાજના થોડાક મતો ગુલાબસિંહ રાજપૂતને વાવમાં હરાવી ગયા. જો જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજના કોઈ ચહેરાને મેદાને ઉતાર્યો હોત તો ચોક્કસપણે જ્ઞાનીબેન ઠાકોરનો ઠાકોર સમાજ જે છે તે ગુલાબસિંહ રાજપૂતના બદલે બીજો ચહેરો હોત તો તેને ચોક્કસપણે જીતાડતા. તો આ હતા કોંગ્રેસની વાવમાં હારના કારણો, જેના પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી. પરંતુ વાવમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કંઈ કચાશ એટલી મૂકી નથી, કારણ કે ગુલાબસિંહ રાજપૂતે સ્વરૂપજી ઠાકોરને ઘણી ટક્કર આપી છે. ઘણી ટફ ફાઇટ રહી છે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે. માત્ર ને માત્ર ઠાકોર સમાજના મતો જે છે તે મુખ્ય કારણ માનવામાં આવે છે. આમ ઘણા કારણો પણ આપણે ચર્ચા કરી, પરંતુ મુખ્ય કારણ છે ઠાકોર સમાજ. ત્યાં જ્ઞાતિવાદ ચાલે છે, સમાજવાદી વિચારધારા ધરાવે છે વાવના લોકો, માટે જ્ઞાનીબેનની વાત પણ ઠાકોર સમાજે ન માની. આ જ એક કારણ હતું કે ગુલાબસિંહ રાજપૂતની વાવમાં હાર થઈ. તમને શું લાગે છે કે ગુલાબસિંહ રાજપૂતની વાવમાં હાર થવાનું શું કારણ હોઈ શકે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તમારા મતે વાવમાં ગુલાબસિંહ રાજપૂત કેમ હાર્યા? તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.